સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ સમાધિ દિવસ નિમિત્તે શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનું ભવ્ય આયોજન, તડામાર તૈયારીઓ કરી. શ્રી શિવ શક્તિ રામદેવ અલખધામ લક્ષ્મીચંદ બાપુ નકલક સેવા મંડળ દ્વારા ચૈત્ર સુદ બીજના પવિત્ર અવસરે સંત શ્રી લક્ષ્મીચંદ બાપુના સમાધિ દિવસ નિમિત્તે સનાતન સંસ્કૃતિની વિરાસતને જીવંત બનાવતા વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ આધુનિક યુગમાં આપણા વૈદિક ઋષિ ગુરુ પરંપરાની મહિમાને ઉજાગર કરવો તથા યુવા પેઢીને સંતોના આદર્શ જીવન ચરિત્રો દ્વારા સાંસ્કૃતિક વારસાથી અવગત કરાવવાનો છે. આ અવસર પર શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા નામે અનોખું આધ્યાત્મિક આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સંતોના જીવન ચરિત્રો, ભક્તિ ગાથાઓ તેમજ આશ્રમ અને તીર્થસ્થળોની મહત્તા અંગે પ્રેરણાદાયક રજૂઆત કરવામાં આવશે. પોથયાત્રા ગુરુવાર તારીખ 19ના રોજ સાંજે 3 કલાકે ગભરુભાઈ ભીખાભાઈ જોગરાણા ગંગાધરા જલારામ સોસાયટી રેલવે સ્ટેશનથી સામે નીકળી અલખધામ મંદિર પહોંચશે. મહાપ્રસાદ તારીખ 19 માર્ચથી તારીખ 23 માર્ચ દરરોજ સાંજે 6 થી 8 કલાક દરમિયાન બાદ સંત ગાથા પ્રારંભ ગુરુવાર તારીખ 19 માર્ચના રોજ રાત્રે 8:30 કલાકેથી પોથી ગાથા દરમિયાન વિવિધ સંતો અને મહંતો પધારી ભક્તોને આશીર્વાદ આપશે. વિશેષ કાર્યક્રમ દિવ્ય જ્યોતિ પાઠ ચૈત્ર સુદ 2 શુક્રવાર 20/3/2026 પાઠ સ્થાપના શ્રી યોગેશ્વર બાપુના વરદ હસ્તે વિધિવત કરવામાં આવશે. આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આપ સૌને મારા જય રામદેવજી, જય ગુરુરામ. શ્રી શિવ શક્તિ રામદેવ અલખધામ લક્ષ્મીચંદ બાપુ નકલંક સેવા મંડળ તેમજ સુરત પરિવાર સ્વયંસેવકો દ્વારા આયોજિત આ કાર્યક્રમ એટલે કે સંત ભક્ત ચરિત્ર ગાથાનું આયોજન અલખધામમાં કરવામાં આવ્યું છે. તારીખ 19/3 થી તારીખ 23/3 સુધીનું આ 5 દિવસીય આ ગાથાનું આયોજન અલખધામમાં કરવામાં આવ્યું છે. એમાંય સનાતન સંસ્કૃતિને વિસરાયેલી વિરાસતને તાદ્રશ્ય કરતી આ ગાથાનું આયોજન છે. ખાસ કરીને યુવાનોમાં ધર્મ ભાવના આવે, ધર્મ જાગૃતિ આવે એવા હેતુથી, એવા ભાવથી અલખધામમાં આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે 6 થી 8 મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 8 થી 12 વાગ્યા સુધી પૂજ્ય ઘનશ્યામ બાપુના મુખથી આ ગાથાનું રસપાન થશે. તો આપ સર્વને આ ગાથામાં આ લાભ લેવા માટે, આ ધર્મ લાભ લેવા માટે, પોતાના માટે આવવા માટે હું વિનંતી ભાવના કરું છું. આપ સૌને મારા જય રામદેવજી. આ ગાથા યોજવાનો મુખ્ય હેતુ શું છે? આ ગાથા યોજવાનો મુખ્ય હેતુ, એની પાછળનો કોઈ આશય કે બીજો કોઈ હેતુ નથી. ફક્ત સનાતન ધર્મને આપણે ઘર ઘર સુધી પહોંચાડવા માટે અને આપણા જે કંઈક ભારતમાં આપણા ઋષિમુનિઓ થઈ ગયા અને ખાસ કરીને જે દેહાણ જગ્યાઓમાં જે સંતો થઈ ગયા એની ગાથાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે.